જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાર્ષિક પરીક્ષા વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ ધોરણ 11ના એસપીના વિભાગ બી એટલે કે 1 માર્ક્સવાળા પ્રશ્નોના જવાબ ઉપર છે ચર્ચા કરશું। બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે મારા આવનારા વિડીયો પણ મેળવી શકો। એસપી અને સીસી વિભાગ બી। પ્રશ્ન 1 છે, સંચારની પ્રક્રિયા માટે અંગ્રેજીમાં શબ્દ છે એ કયો લખવામાં આવે છે? તો સંચારની પ્રક્રિયા માટે અંગ્રેજીમાં શબ્દ વપરાતો લેટિન ભાષાનો શબ્દ જેને કહેવામાં આવે છે કોમ્યુનિકેટ। શું કહેવાય મિત્રો? કોમ્યુનિકેટ। બીજો પ્રશ્ન છે, મૌખિક માહિતી સંચાર ને શા માટે આધારભૂત ગણાતો નથી? તો મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીને કારણે આધારભૂત ગણાતો નથી। ત્રીજું, લેખિત માહિતી સંચાર પદ્ધતિમાં પ્રતિભાવ શા માટે વિલંબિત રહે છે? તો લેખિત માહિતી સંચાર પદ્ધતિ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રૂપે થતી હોવાથી સામા પક્ષનો પ્રતિભાવ વિલંબિત રહે છે। ચોથો પ્રશ્ન, કઈ પ્રક્રિયા પૂરી થતાં સાંભળનારની તરફથી પ્રતિસાદ છે એ પ્રાપ્ત થાય? તો વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતાં સાંભળનાર તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય છે। પાંચમો, માહિતી સંચારની પ્રક્રિયાના આધાર સ્તંભ કોણ છે? તો જવાબ આવશે મિત્રો બોલનાર અને સાંભળનાર માહિતી સંચારની પ્રક્રિયાના આધાર સ્તંભો છે। ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ 1ના પ્રકરણ 1 ઉપર। હવે આપણે ચર્ચા કરશું વિભાગ 1ના પ્રકરણ 2 ઉપર, જેની અંદર પહેલો પ્રશ્ન છે મિત્રો, વાણિજ્યક પત્ર વ્યવહાર એટલે શું? તો વાણિજ્યક હેતુથી ખાસ ઢાંચામાં અને ખાસ પ્રકારના શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને થતો પત્ર વ્યવહાર એટલે વાણિજ્યક પત્ર વ્યવહાર। બીજું, કયા પત્રો ઔપચારિક પત્રો તરીકે ઓળખાય છે? તો જે પત્રો વહીવટી, ધંધાકીય તેમજ સરકારી બાબતો માટે લખાતા હોય એવા પત્રો ઔપચારિક પત્રો તરીકે ઓળખાય છે। ત્રીજો પ્રશ્ન છે, પત્ર વ્યવહારના પ્રકારો જણાવો। તો જવાબ આવશે મિત્રો ઔપચારિક પત્રો અને અનૌપચારિક પત્રો। ચોથો, વાણિજ્ય પત્ર વ્યવહારમાં વધુ પ્રચલિત શૈલીઓ? તો 2, એક આવશે FCD એટલે કે ફુલી બ્લોક્ડ શૈલી અને બીજું મોડિફાઈડ બ્લોક શૈલી। પાંચમો પ્રશ્ન, પત્ર લેખનમાં કેવા પ્રકારનો અભિગમ ફાયદાકારક છે? તો પત્ર લેખનમાં વાચકલક્ષી અને હકારાત્મક અભિગમ હંમેશા ફાયદાકારક હોય છે। છઠ્ઠો પ્રશ્ન, કયા પ્રકારની લેખન શૈલીનો ઉપયોગ કરવાથી પત્રનો દેખાવ સંતુલિત લાગે છે? તો મોડિફાઈડ બ્લોક શૈલીનો ઉપયોગ કરવાથી પત્રનો દેખાવ છે સંતુલિત લાગે છે, કારણ કે પત્રની માહિતી પત્રની બંને બાજુએ વહેંચાયેલી હોય છે। હવે આપણે ચર્ચા કરશું મિત્રો પ્રકરણ 5ના પ્રશ્નો જવાબ ઉપર। પ્રકરણ 5ની અંદર પહેલો પ્રશ્ન છે, પૂછપરછના પ્રત્યુત્તરના પત્રનું લખાણ કેવું હોવું જોઈએ? તો પૂછપરછના પ્રત્યુત્તરના પત્રનું લખાણ ગ્રાહક માટે અસરકારક બને અને તેમને ઓર્ડર આપવા પ્રેરે તેવું હોવું જોઈએ। બીજું, પૂછપરછનો પત્ર કોને લખે છે? તો પૂછપરછનો પત્ર ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તાને લખે છે। ત્રીજું, માલ સામાન અંગે વિગતે માહિતી દર્શાવતા પત્રકને કયા નામથી ઓળખવામાં આવે છે? તો માલ સામાન અંગે માહિતી દર્શાવતા પત્રકને સૂચિપત્રક કે માહિતી પત્રકના નામથી ઓળખવામાં આવે છે। ચોથું, પેઢીના વિવિધ પ્રકારના માલ સામાનની કે ઉત્પાદિત વસ્તુની કિંમત દર્શાવતું પત્રક એને કયા નામથી ઓળખવામાં આવે? તો જવાબ આવશે મિત્રો ભાવપત્રક। પાંચમું, પેઢીના વિવિધ પ્રકારના માલ સામાન કે ઉત્પાદનના ભાવતાલ અને અન્ય ધંધાકીય શરતો દર્શાવતું પત્રક કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ આવશે સૂચિપત્રક। છઠ્ઠું, પૂછપરછ કરવાના પત્રમાં શેરની સ્પષ્ટતા કરવી જોઈએ? તો જવાબ આવશે પૂછપરછના પત્રમાં પત્રના
ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ. ઓકે મિત્રો, આ આપણે જોયા પ્રકરણ 5ના જવાબો ઉપર. હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ 7ના. એ પહેલાં ફરી પાછું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો. પ્રકરણ 7ની અંદર પહેલો પ્રશ્ન છે, દાવા ફરિયાદના પત્રમાં શેનો સંદર્ભ આપવો જોઈએ? તો જવાબ આવશે મિત્રો, દાવા ફરિયાદમાં વેચાણકર્તાને તેમાં માલ સામાનમાં રહેલી ઉણપ તથા તંત્રની વ્યવસ્થામાં રહેલી નબળાઈ દૂર કરવાની તક પૂરી પાડે છે. બીજું, વેપારીની સફળતા શાના ઉપર નિર્ભર છે? તો વેપારીની સફળતા મહદ અંશે ગ્રાહકના સંતોષ ઉપર નિર્ભર છે. ત્રીજો પ્રશ્ન, કેવા સંજોગોમાં દાવા ફરિયાદનું મહત્વ સવિશેષ છે? તો ગ્રાહક છે એ બજારનો રાજા હોય એવા સંજોગોમાં તેમના દાવા ફરિયાદનું મહત્વ સવિશેષ હોય છે. ચોથો, ગ્રાહકલક્ષી બજારમાં ફરિયાદ પત્રો કેવું પરિણામ લાવવામાં મદદરૂપ થાય? તો ગ્રાહકલક્ષી બજારમાં ફરિયાદ પત્રો હકારાત્મક પરિણામ લાવવામાં મદદરૂપ થાય છે. પાંચમો પ્રશ્ન, માલ સામાનની ગુણવત્તા ઓર્ડર મુજબની ન હોય તો શું કરવું જોઈએ? તો માલ સામાનની ગુણવત્તા ઓર્ડર મુજબની ન હોય તો સૌપ્રથમ વેપારીને દાવા ફરિયાદ પત્ર લખવો જોઈએ. છઠ્ઠું, દરેક દાવા ફરિયાદ શું ચકાસણીની તક પૂરી પાડે છે? તો દરેક દાવા ફરિયાદ વેચાણકર્તાને તેના માલ સામાનમાં રહેલી ઉણપ અને તંત્રની વ્યવસ્થામાં રહેલી નબળાઈ દૂર કરવાની તક પૂરી પાડે છે. હવે આપણે ચર્ચા કરશું મિત્રો વિભાગ બીના પ્રકરણ 1ના જવાબ ઉપર. એની અંદર પહેલો પ્રશ્ન છે, સ્ક્રિબા એટલે શું? તે ક્યારે અને ક્યાં પ્રચલિત હતા? તો રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખનાર વ્યક્તિને શું કહેવામાં આવતું હતું? સ્ક્રિબા તરીકે ઓળખવામાં આવે છે. બીજો, ભારતની આઝાદી પછી ક્યારે કંપનીદારો અસ્તિત્વમાં આવ્યો? તો ભારતની આઝાદી પછી 1956ના વર્ષમાં કંપનીદારો અસ્તિત્વમાં આવ્યો. ત્રીજો પ્રશ્ન, ધૃતરાષ્ટ્રના મંત્રી કોણ હતા? તો ધૃતરાષ્ટ્રના મંત્રી હતા વિદુર. ચોથો, સેક્રેટરી શબ્દ શેમાંથી ઉતરી આવ્યો છે? તો સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ સેક્રેટરીયસ એમાંથી ઉતરી આવ્યો છે. પાંચમું, કંપની સેક્રેટરીના મુખ્ય કેટલા પ્રકાર પાડી શકાય? તો મુખ્યત્વે એના 2 પ્રકાર પાડી શકાય છે. છઠ્ઠો, INTUC અને ITUCનું નામ જણાવો. તો INTUC એટલે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ અને ITUC એટલે ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ. ઓકે મિત્રો, હવે પ્રકરણ 2 ભાગ 2ના, જેની અંદર પહેલો પ્રશ્ન છે, KMP કોને કહે છે? તો કંપનીમાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિને KMP તરીકે ઓળખવામાં આવે છે. બીજું, સેક્રેટરી પાસે પ્રમાણિકતાની અપેક્ષા કેમ રાખવામાં આવે? તો સેક્રેટરી કંપનીના મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ હોવાને કારણે તેની પાસેથી પ્રમાણિકતાની અપેક્ષા રાખવામાં આવે છે. ત્રીજું, સેક્રેટરી પાસે ઝડપી નિર્ણય શક્તિ કેવી રીતે ઉપયોગી છે? જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય છે. ચોથું, સાંપ્રત સમસ્યાઓ કોને અસર કરે છે? તો સાંપ્રત સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. પાંચમું, કંપની સેક્રેટરી મોહરનો ઉપયોગ ક્યાં કરી શકે? તો કંપનીના વિવિધ દસ્તાવેજો અને પત્રકો ઉપર કંપનીના સામાન્ય મોહરનો ઉપયોગ કરી શકે છે. છઠ્ઠું, ફોર્મ MGT-14 ક્યાં ઉપયોગી છે? તો કંપની સેક્રેટરીની નિમણૂક માટે ફોર્મ MGT-14 ઉપયોગી છે. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું વિભાગ બીના પ્રકરણ 3ના પ્રશ્નો ઉપર. ફરી પાછું તમને યાદ દિલાવતો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ બી પ્રકરણ 3 એની અંદર પહેલો પ્રશ્ન છે, નિવેદનમાં
કોણે સહી કરવી પડે છે? તો નિવેદનમાં સંચાલક, મેનેજર કે સેક્રેટરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરેએ સહી કરવી પડે છે. બીજું, બ્રિટિશ શાસન લો મુજબ કંપની એટલે શું? તો બ્રિટિશ કોમન લો મુજબ કંપની એટલે કાયદાકીય વ્યક્તિ. ત્રીજું, પ્રવર્તક કોને કહેવાય? તો કંપનીની સ્થાપના કરવાનું જે વ્યક્તિઓ કાર્ય કરે છે તેને પ્રવર્તક કહેવામાં આવે છે. ચોથું, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું કઈ કંપની માટે અનિવાર્ય છે? તો કંપની ધારા હેઠળ નોંધાતી ખાનગી તેમજ જાહેર કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. પાંચમું, ખાનગી કંપનીનું મહત્વનું લક્ષણ. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે. છઠ્ઠું, કંપની કેવું વ્યક્તિત્વ અને અસ્તિત્વ ધરાવે છે? તો કંપની કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે તેમજ કંપની કાયમી અસ્તિત્વ ધરાવે છે. પ્રકરણ નંબર 4 એની અંદર પહેલો પ્રશ્ન છે, કઈ કંપનીએ નામના અંતે પ્રાઇવેટ લિમિટેડ કે લિમિટેડ લખવું પડે? તો ખાનગી કંપનીએ નામના અંતે પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે છે. બીજું, બાંયધરીથી મર્યાદિત કંપની જેમાં શેર હોય એની મૂડીની કેટલી કલમ હોય છે? તો બાંયધરીથી મર્યાદિત કંપની જેમાં શેર મૂડી હોય એમાં મૂડીની 2 કલમો હોય છે. ત્રીજો, બાંયધરીથી મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી કેટલી હોય? તો બાંયધરીથી મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરી પૂરતી મર્યાદિત હોય છે. ચોથું, કંપનીનું અદાલતી કાર્યક્ષેત્ર કયા આધારે નક્કી કરી શકાય? તો કંપનીનું અદાલતી કાર્યક્ષેત્ર કંપનીની રજિસ્ટર્ડ ઓફિસના સરનામાના આધારે નક્કી કરી શકાય છે. પાંચમું, જાહેર જનતાને કંપની સાથે પત્ર વ્યવહાર કરવો હોય તો ક્યાં કરશે? જાહેર જનતાને કંપની સાથે પત્ર વ્યવહાર કરવો હોય તો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે કરશે. અને છઠ્ઠો, એકલ વ્યક્તિ કંપની કોને કહેવાય? તો એક જ વ્યક્તિ દ્વારા સ્થપાયેલ અને નોંધાયેલ કંપનીને એકલ વ્યક્તિની કંપની તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ આપણે ચર્ચા કરી વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 11ના એસપી અને સીસી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસના વિભાગ બીના બધા જ પ્રકરણના 1 માર્કવાળા પ્રશ્ન જવાબની આ જ રીતે બીજા પ્રશ્નપત્ર અને ગણિત એકાઉન્ટ અને સ્ટેટના જવાબો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. જય દ્વારકાધીશ.